સુપરફૂડ વિશે વાત કરીએ, જે આપણા ભારતીય આયુર્વેદનું એક સાચો ચમત્કાર છે. આમળું. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આમળાના અદ્ભુત ફાયદાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આમળું એ માત્ર કોઈ સામાન્ય ફળ નથી, પણ ખરા અર્થમાં સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનો એક જબરદસ્ત ખજાનો છે. હવે જરા વિચારો, એવું કયું ફળ છે જેમાં એક બે નહીં પણ પૂરા 5 અલગ અલગ સ્વાદ હોય છે, પણ હા, તેમાં મીઠું એટલે કે ખારો સ્વાદ બિલકુલ નથી હોતો. સાચું વિચાર્યું, તે આમળો જ છે. આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે આમાં ગળ્યો, ખાટો, કડવો, તીખો અને તુરો આ 5 સ્વાદનો ખજાનો છુપાયેલો છે. બસ માત્ર ખારો સ્વાદ જ નથી. આ જ અનોખું મિશ્રણ તેને પ્રકૃતિમાં સાવ અલગ અને બેજોડ બનાવે છે. અને હવે આ આંકડો જુઓ, 20. આ કોઈ નાનો સૂનો નંબર નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ નાના એવા ફળમાં એક મોટી નારંગી કરતાં લગભગ 20 ગણું વધારે વિટામિન સી રહેલું છે. જી હા, 20 ગણું. આ નાનકડું ફળ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલું શક્તિશાળી સાબિત થઈ શકે છે તે આ એક જ આંકડા પરથી સમજી શકાય છે. ખરેખર આ સ્વાસ્થ્ય માટે એક પાવરહાઉસ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે ઝડપથી આયુર્વેદના આ અમૃતફળ વિશે જાણીશું, તેમાં રહેલા પોષક તત્વોનો ખજાનો ખોલીશું, સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટેના તેના ગજબના ફાયદાઓ જોઈશું, તેને ઉપયોગમાં લેવાની એકદમ સાચી રીતો સમજીશું અને છેલ્લે થોડીક જરૂરી સાવચેતીઓ પર પણ નજર કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આયુર્વેદના અમૃતફળની. આમળા માત્ર આધુનિક વિજ્ઞાન માટે જ નહીં, પણ આપણા પૌરાણિક ઇતિહાસમાં પણ બહુ મોટું સ્થાન ધરાવે છે. પ્રાચીન માન્યતાઓ તો એવું કહે છે કે બ્રહ્માંડમાં ઉત્પન્ન થયેલું આ સૌથી પહેલું વૃક્ષ બ્રહ્માજીના આંસુમાંથી જન્મ્યું હતું અને કદાચ એટલે જ તેને સંસ્કૃતમાં અમૃતફળ અથવા ધાત્રીફળ કહેવાય છે. અમરત્વ અને પોષણનું આ એક સાચું પ્રતીક છે. આમળા વિશે એક બહુ જ રસપ્રદ બાબત એ છે કે આયુર્વેદમાં તેને ત્રિદોષજિત કહેવામાં આવે છે. એટલે કે તે આપણા શરીરના ત્રણેય દોષો વાત, પિત્ત અને કફ આ ત્રણેયને સંપૂર્ણપણે બેલેન્સ કરે છે. તેની ખટાશ વાતને શાંત કરે છે, મીઠાશ અને ઠંડક પિત્તને કંટ્રોલ કરે છે અને તેનો તુરો સ્વાદ કફનો નાશ કરે છે. મતલબ કે કોઈપણ પ્રકૃતિવાળી વ્યક્તિ કોઈપણ ઋતુમાં આમળાનું નિસંકોચ સેવન કરી શકે છે. છે ને કમાલની વાત? હવે આગળ જોઈએ કે આમાં પોષક તત્વોનો કેવો મોટો ખજાનો છુપાયેલો છે. આપણે અગાઉ વાત કરી તેમ આમાં વિટામિન સી તો ભરપૂર છે જ, પણ સાથે સાથે ગ્લુકોઝ, ગેલિક એસિડ, પેક્ટિન, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, થિયામિન અને રિબોફ્લેવિન જેવા અત્યંત કિંમતી તત્વો પણ છે. આ બધા જ પોષક તત્વો એકસાથે મળીને આપણા શરીર માટે એક એવું મજબૂત કવચ તૈયાર કરે છે જેને તોડવું બીમારીઓ માટે અશક્ય બની જાય છે. અને આ મુદ્દો ખરેખર વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ અદ્ભુત છે. સામાન્ય રીતે શું થાય છે કે વિટામિન સી બહુ અસ્થિર હોય છે, એટલે કે સહેજ પણ ગરમી લાગે એટલે તે નાશ પામે. પણ આમળામાં રહેલું વિટામિન સી ટેનિન નામના એક ખાસ તત્વથી સુરક્ષિત હોય છે. એટલે જો આપણે આમળાને ઉકાળીએ ને તો પણ તેનું વિટામિન સી એવું ને એવું જ રહે છે, જરાય નાશ પામતું નથી. પ્રકૃતિની આ રચના ખરેખર કેટલી જબરદસ્ત છે. તો ચાલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ બધું આપણા રોજિંદા સ્વાસ્થ્ય અને સૌંદર્ય સાથે કેવી રીતે જોડાયેલું છે? આમળાના ફાયદાઓ વિશે જાણવું અત્યારે આપણા માટે બહુ જ જરૂરી છે, કારણ કે આ એક એવું ફળ છે જે આપણા આખા શરીરને અંદરથી રિચાર્જ અને નવજીવન આપી શકે છે. ટૂંકમાં કહીએ તો આમળા એ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. ફ્લૂ કે સામાન્ય શરદી સામે તે ઢાલ બનીને ઊભું રહે છે. હૃદયને એકદમ ફિટ રાખવા માટે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ ઉપરાંત આપણા લોહીને સંપૂર્ણપણે શુદ્ધ કરીને ઝેરી તત્વોને બહાર ફેંકે છે. અને હા, આંખોની રોશની વધારીને ભવિષ્યમાં મોતિયાના જોખમને પણ ઘટાડે છે. આ બધા આંતરિક ફાયદાઓ જ તેને ખરા અર્થમાં સુપરફૂડનો તાજ પહેરાવે છે. હવે અમુક સીધા અને વ્યવહારુ આયુર્વેદિક ઉપાયો પર નજર કરીએ, જે આપણે ઘરે આસાનીથી કરી શકીએ. જો વાળ ખરતા હોય કે ડેન્ડ્રફની બહુ જ સમસ્યા હોય તો બસ આમળાના પાવડરમાં થોડું દહીં મિક્સ કરીને માથામાં લગાવી દો. જો બ્લડ શુગર બોર્ડર લાઇન પર રહેતું હોય તો સવાર સાંજ હળદર અને આમળાના પાવડરનું મિશ્રણ લેવાનું શરૂ કરો. અને જો શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા હોય તો આમળાને લોહ ભસ્મ સાથે લેવાથી હિમોગ્લોબિન બુલેટ ટ્રેનની જેમ વધે છે. બીજું એક બહુ મોટું કામ તે આપણા પાચનતંત્ર માટે કરે છે.
આમળું એક હળવા રેચક તરીકે કામ કરે છે, જે કબજિયાત જેવી જિદ્દી સમસ્યાને પણ મૂળમાંથી દૂર કરે છે. આયુર્વેદમાં તેને દીપન કહ્યું છે. એનો મતલબ એવો થાય કે તે પાચન રસને વધારે છે, અને સૌથી સારી વાત એ છે કે એસિડિટી વધાર્યા વિના જ લીવરને એકદમ એક્ટિવ રાખે છે. એટલે જમ્યા પછી પેટ એકદમ હળવું અને સારું ફીલ થાય છે. સારું, આટલા બધા ફાયદાઓ સાંભળીને ખાવાનું મન તો થઈ ગયું હશે, પણ તેને વાપરવાની સાચી રીત કઈ છે? રસોડાથી લઈને આપણી દવાઓના ડબ્બા સુધી આમળાને કેવી રીતે સામેલ કરવું તે જાણવું બહુ અગત્યનું છે, જેથી તેનો પૂરેપૂરો લાભ મળી શકે. ઘણીવાર આપણે જોયું હશે કે લોકો સીધો જ આમળાનો સાવ કાચો અને સ્ટ્રોંગ રસ પી લેતા હોય છે, પણ ક્યારેક તેનાથી પેટમાં દુખાવો કે ખેંચાણ થઈ શકે છે. તેના બદલે સૌથી સહેલી અને સેફ રીત એ છે કે 1-2 તાજા આમળાને પાણીમાં ઉકાળી લો. પછી તે નરમ પડે એટલે તેના ટુકડા કરીને ખાઈ લો. ઉકાળવાથી આમળા પેટ માટે એકદમ હળવા બની જાય છે, કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી. અને હા, અગાઉ જોયું તેમ તેના ગુણો તો અકબંધ જ રહે છે. જો આપણે સિઝનની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાથી તાજા આમળા બજારમાં આવવાના શરૂ થઈ જાય છે, અને ડિસેમ્બર સુધી તો ઢગલાબંધ મળે છે. એટલે શિયાળામાં તો તાજા આમળા અચૂક ખાવા જ જોઈએ. પણ બાકીના મહિનાઓમાં શું? ત્યારે આપણે તેને ચ્યવનપ્રાશ તરીકે અથવા સૂકા પાવડરના રૂપમાં ખાઈ શકીએ છીએ. આયુર્વેદમાં ચ્યવનપ્રાશને એક શ્રેષ્ઠ રસાયણ માનવામાં આવે છે, જે શરીરને આખું વર્ષ નવજીવન આપતું રહે છે. અને એવું નથી કે આ માત્ર કોઈ કડવી ઔષધિ જ છે. આપણા ભારતીય રસોડામાં તેની વેરાયટી જોવી એક લાહો છે. ગળ્યો મુરબ્બો હોય કે પછી નાના છોકરાઓને ભાવે તેવી આમળાની ખાટી મીઠી કેન્ડી હોય. આ સિવાય મસાલેદાર અથાણા, જમવાનો સ્વાદ વધારતી ચટણી અને ઉનાળામાં તો ભાઈ આમળાનું શરબત મળી જાય એટલે જલસો પડી જાય. આ બતાવે છે કે હેલ્ધી ખોરાકમાં કેટલો ટેસ્ટી હોઈ શકે છે. ચાલો, ફાયદાઓ અને સ્વાદની તો ઘણી વાતો થઈ, પણ હવે આપણે એક બહુ જ જરૂરી મુદ્દા પર આવવું છે. સાવચેતીઓ. ગમે તેટલી સારી વસ્તુ હોય, પણ તેના ઉપયોગની મર્યાદાઓ અને અમુક નિયમો જાણવા જ જોઈએ, નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે. સૌથી પહેલી વાત, જો કોઈ નિયમિતપણે ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યું હોય તો આમળા વધારે ખાવાથી બ્લડ શુગરમાં અચાનક મોટો ઘટાડો થઈ શકે છે. એટલે ડૉક્ટરને પૂછ્યા વગર વધારે પડતું સેવન ન કરવું. એ જ રીતે સગર્ભા બહેનો અને સ્તનપાન કરાવતી માતાઓએ પણ રોજ આમળા ખાવાનું શરૂ કરતા પહેલાં એકવાર પોતાના ડૉક્ટરની સલાહ ચોક્કસ લઈ લેવી જોઈએ. બીજો એક બહુ જ મહત્વનો આયુર્વેદિક નિયમ: દૂધ સાથે ખાટા ફળો ક્યારે ન ખાવા. એટલે કાચા આમળા કે તેનો રસ સીધો દૂધ સાથે તો બિલકુલ ન લેવો, કારણ કે તે વિરુદ્ધ આહાર બની જાય છે. જો કે અહીં એક છૂટ છે. સવારે દૂધ સાથે ચ્યવનપ્રાશ ખાવો હોય તો તે એકદમ સેફ છે, કારણ કે ચ્યવનપ્રાશ બનાવવાની રીત જ સૌ અલગ અને વૈદિક હોય છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: આપણે આવતીકાલથી જ આ અમૃત ફળને આપણી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરવાના છીએ? આમળાના જબરદસ્ત ફાયદાઓ તો હવે આપણી સામે એકદમ સ્પષ્ટ છે. તો ચાલો પ્રકૃતિની આ ભેટનો પૂરો લાભ લઈએ અને એકદમ સ્વસ્થ અને નિરોગી જીવન તરફ આગળ વધીએ. આજના આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. નવું જાણતા રહો.